અદ્ભુત હરિસ્મૃતિની કથા આપણે સાંભળતા હતા. કાલે ક્યાં ચરિત્રો આવ્યા હતા? બ્રહ્મભોજન. વાહ, આજ તો અનિલભાઈ યાદ રાખી લીધો. બીજી કઈ વાત આવી હતી? દેવજી ભગતની, લાલદાસ ગોરાની વાત આવી હતી. અદ્ભુત મહારાજની લીલાઓ બધું અદ્ભુત હતી. એવી બધી લીલાઓથી આ મનુષ્ય લોકની અંદર આવીને મહારાજે વચનામૃતમાં કીધું, એક દિવસની પણ જો વાત ધારા વિચારા કરે તો કેટલો સમય જાય એની ખબર નહીં. એટલી બધી લીલાઓ ભગવાન શ્રી હરે કરી છે. અને લીલાઓ આપણે એટલા માટે વાગોળવાની છે કે જેના માધ્યમથી આપણે ભગવાનની સ્મૃતિ થી આવે, ભગવાનની મૂર્તિ અખંડ દેખાય. આખરે કાર્ય વચનામૃત પ્રથમનું પેલું એની અંદર જે કીધું છે એ જ કરવાનું છે. ભગવાન શ્રી હરિ કે કઠણમાં કઠણ સાધન એ ભગવાનની મૂર્તિ ધારવી એ છે. આપણે એ સાધનને પરિપૂર્ણ કરવા માટે આ બધા હું સપ્લિમેન્ટ આપવા પડવાના છે. શું છે? સપ્લિમેન્ટ બધી દેવી પડે. આખરે કામ કેટલું કરવાનું છે? ભગવાનની મૂર્તિ અખંડ રહે. અને એની માટે આપણે કથા કરીએ, કથા સાંભળીએ, ધૂન કીર્તન જે કંઈ બની આવે એની માટે કરવાનું છે. અને ઘણા મહારાજે ત્યાં એક વાત અદ્ભુત લખી. મહારાજ કે ભગવાનની મૂર્તિ છે ચિંતામણી તુલ્ય છે. તો આપને ઘણીવાર એક પ્રશ્ન થાય, હવે ચિંતામણી તુલ્ય કીધું હકીકતમાં છે કે નહીં હોય? હાલો, કેમ લાગે? એવું નહીં, મહારાજ કીધું એટલે છે એવું નહીં માનવાનું. આપને અનુભવ હોય તો કહેવાનું આ છે એમ. કેમ લાગે? હે, છે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય? હે, અનુભવ હોય? હે, અનુભવમાં શું કે આપણે જે ચિંતે એ થઈ જાય, એ આપણો અનુભવ કે હા આ વસ્તુ છે એમ. હા, ભગવાનની જો એવું ના હોય તો મોટા મોટા રાજાઓ કહેવાય તો રાજાઓ, નરસિંહ મહેતા કહેવાય મોટા મોટા ભક્તો, નરસિંહ મહેતા, મીરાબાઈ, અમરીશ જેવા મોટા મોટા રાજાઓ જે ભગવાનની માટે તલપાપડ થતા હોય, જે ભગવાનને મળી જાય એટલે એમ થઈ જાય કે આ બસ હવે બધું મળી ગયું. એ મોટા મોટા લોકોનું આચરણ હોય તો આપણે સમજવાનું, ભાઈ એને પ્રાપ્ત થયું છે તો આપને મળશે. મહાજનો એને ગત સપંથા. નરસિંહ મહેતાને કશું હતું નહીં, પણ એના બધા કામ કરવા માટે ભગવાન આવતા. મીરાબાઈને કશું હતું નહીં તો એના કામ કરવા માટે, ઝેર પીવા માટે ભગવાન દોડી દોડીને આવે. થાય કે નહીં? હે, જો આ બધું થઈ ગયું તો આપણે વિચારવું પડે કે આ બધાનું થયું છે તો આપણું થશે પણ ખરું. એક ભજનની પંક્તિ યાદ આવી. એક બહુ જૂનું ભજન છે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા શામળિયા વદે વેદવાણે. અદ્ભુત વાત કહી છે ભજનની અંદર કે હરિને ભજતા હજી કોઈની લાજ ગઈ છે નહીં. એ કદાચ ગમે તે હોય, પ્રહલાદ હોય, ધ્રુવ હોય, કોઈ પણ હોય, કોઈની લાજ હજી સુધી ગઈ નથી. તો આપણી પણ જાય નહીં. એટલા માટે ભગવાન શ્રી હરિ વચનામૃતના પહેલામાં કીધું કે ભગવાનની મૂર્તિ કેવી છે? ચિંતામણી તુલ્ય છે. જે કાંઈ ચિંતું હોય એ બધું પ્રાપ્ત થાય. અને એની માટે આપણે ભગવાનની લીલાઓ સાંભળીએ છીએ કે ભગવાનની મૂર્તિ આપને દેખાય. ન કરતો ટાટાપુરના અત્યારમાં ગોધરા તાણી હોડ તાણી હુઈ ના જઈએ? હે, આ હંસલો છે એ શું કરે છે? એને ભજનની અંદર આળા ચડે પણ ભોજનમાં પાછું હોશિયાર થઈ જાય. તો આપણે પછી શું કર્યું?
કે બધાએ નક્કી પણ એવું કર્યું કે હાલો ભોજનની અંદર હોશિયાર છે તો ભોજન એવું આપવાનું. આ તો સરસ મજાનું મેં જોયું, સરસ મજાના ભજીયા, મરચા ને કઢી છે હો. હા, ગરમા ગરમ ભજીયા પડે તમારે બધા માટે. એટલે ભગવાનની મૂર્તિ છે એ આપણે શું કરવાની છે? ધારા વિચારા કરવાની છે. જે કાંઈ મળે ભગવાનની મૂર્તિ, જેના માધ્યમથી આપણે ભગવાનની મૂર્તિ ધારીએ કે એ માધ્યમ આપણે પસંદ કરીને આપણે આગળ વધવાનું છે આ માર્ગની અંદર. તો આપણે માધ્યમ અત્યારે હરિસ્મૃતિ લીધું છે ભગવાનની, નિષ્કળાનંદ સ્વામી રચિત. એની અંદર લીલા ચિંતામણી, એની અંદર આપણે અદ્ભુત અદ્ભુત ભગવાનની લીલાઓ જોતા હતા. પણ હવે નિષ્કળાનંદ સ્વામી કે અમે ભગવાનને ફૂલેકામાં ફેરવે ને એવા દર્શન કર્યા છે. કેમાં? એ કર્યો વૃંદાનો ત્યાં વિવાદ દીઠા છે. કરો વૃંદાનો ત્યાં વિવાદ દીઠા છે. ફૂલિકામાં એવા દીઠા છે. ફરા ફૂલિકામાં એવા દીઠા છે. ફરા ફૂલિકામાં એવા દીઠા છે. નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજના ફૂલેકામાં ફેર્યા હોય ને એવા દર્શન કર્યા. લો, ફૂલેકામાં ભગવાન ક્યાં ફૂલેકા ફેર્યા હશે કહો? આમ તો લગ્ન થાય તો જોઈ ને ફૂલેકો, હે ને? તુલસી વિવાહમાં પછી ભગવાન ફૂલેકામાં ભગવાન અગતરાયની અંદર બિરાજમાન હતા. હવે અગતરાયની અંદર પર્વતભાઈને ત્યાં બિરાજમાન હશે ભગવાન. એ વખતે ગોવિંદરામ, માયારામ ભટ્ટ ને ગોવિંદરામ બંને ભાઈઓ, એમાં ગોવિંદરામના દીકરા નારાયણજી એની જનોઈ દેવી હતી. એટલે પછી બંને ભાઈઓ ચિંતા કરતા હતા કે જનોઈ દેવી છે, ખર્ચ થશે, કેમ કરું? કારણ કે ભૂદેવોની અંદર એવું હોય, જનોઈ દેવી તો એક લગ્ન થાય ને એટલો જ એને પ્રસંગ ઉજવવાનો હોય, જમણવાર હોય, ફૂલે કે હોય, નાતને જમાડવાનો, આ બધું હોય. એટલે આ ગોવિંદરામની પરિસ્થિતિ તો બહુ નાજુક હતી. એટલે પછી શું કર્યું કે બંને ભાઈઓ ચિંતા કરતા હતા. એમાં મહારાજ આવ્યા. મહારાજ કે શું ચિંતા કરો છો? અરે મારે બીજું કાંઈ નથી, પણ આ નારાયણજીને જનોઈ દેવાની છે. મહારાજ કે નારાયણજી તો અમારો દીકરો, એને જનોઈ અમે દઈશું. તો એમાં પછી મહારાજે મયારામ ભટ્ટને કીધું કે મયારામ ભટ્ટ આ જનોઈની અંદર કરે શું એ કહો મને. તો મહારાજ કે એમાં બીજું કાંઈ ના હોય, ફૂલે કે ચડે અને નાળિયેર ને પૈસા ને રૂપિયાથી વધાવે. મહારાજ કે એવું તો સારું, નાળિયેર ને પૈસાથી વધારે એ આ નારાયણજીને, પણ રૂપિયાથી વધારે અમારે. પછી નક્કી કર્યું, સાંજનો સમય નક્કી કર્યો. એટલે માણકીને શણગારી ને સરસ મજાનું નવા માણકીને પેગડું આન તે બધું ધરાવ્યું. મહારાજ પણ સોળ શણગાર, મહારાજ સરસ મજાના જરકસી જામો, ખેસ કે કમરે શેલું બાંધી, 3 છોગાળી પાક ધરી, સોનાના તારથી ગૂંથેલી જામો, ખેસ ને આ બધું માથે શેલું નાખ્યું. આવી રીતે સરસ મજાના શણગાર સજીને મહારાજે ઘોડે સવાર થઈને બેઠા. એટલે એ વખતે નારાયણજીની માં લોણે ને જે લોટો લઈને લુણવા ગયા. એટલે પછી મહારાજે કે લુણવા આવ્યા ને, એટલે મહારાજ કે આ શું કરે છે? તો પછી મયારામ ભટ્ટ કે આ તો લુણે છે. તો મહારાજ કે એક કામ કરો, પેલા અમારો વારો. એટલે પછી મહારાજને પેલા નારાયણજીની માએ મહારાજને લુણ્યા ને પછી નારાયણજીને લુણ્યા. તો આ રીતે થયું ને પછી મહારાજે અસવારી આગળ નીકળે. ફુલેકામાં ફરતા વાજેન્દ્રો બેન્ડ વાજન બધું વાગતું હતું. એમાં ફરતા ફરતા પહેલા પર્વતભાઈને ત્યાં આવ્યા. તો પર્વતભાઈને ત્યાં આવ્યો તો પર્વતભાઈ 200 રૂપિયાથી વધાયો મહારાજને. પછી ત્યાંથી બીજા ઘરે આવી રીતે ફરતા ફરતા આખા ગામમાં ફર્યા, 1000 રૂપિયા ભેગા થયા. પછી મહારાજ સાંજે ફૂલે કે પૂરું થયું. એટલે પછી મહારાજ મયારામ ભટ્ટને ત્યાં આવ્યા. મયારામ ભટ્ટને કે લો ભટ્ટજી આ ભેટ, અને ભેટ જોઈ તો 1000 રૂપિયા. મહારાજ કે લો હવે તમારે જનોઈ થઈ જશે ને? તો કે સારું મહારાજ થઈ જાય, એટલામાં થઈ જાય.
અને એ વખતે નિષ્કાળ સ્વામી હાજર છે. એટલે હું કહે છે મહારાજને કે મહારાજ અમે તમે ફુલેકામાં ફેરાવો એવો અમે તમારા દર્શન કર્યા છે. તો આ લીલા આપણે પણ સંભાળવી. ક્યારેક વિવાહમાં જાય ને તો શું કરવું? હા, મહારાજને સ્મૃતિ રાખ્યું કે આ અમે વિવાહમાં ગયા છે પણ ફુલેકાની અંદર ભગવાન પણ ફેર્યા છે. એને તેને માધ્યમે કરીને જો ભગવાનની મૂર્તિ યાદ આવે તો કામ થઈ જાય. નકર અત્યારે જે વિવાહનો પ્રસંગ બન્યો છે વાત ન થાય એવું પ્રસંગ થયા છે. હા, પહેલાના સમયની અંદર શું હતું કે એમના નતા, અત્યારનો સમય એવો આવ્યો કે ભાભાડોઈ હોય એ નાચવાના, માતા પિતા હોય એ નાચે, બધા એ કરે નાચવાનું. લો આ તે કેવો રિવાજ હે? પણ ભગવાનના ભક્તે થોડુંક કાળજી લેવી કે બહુ બધું પણ બીજા કલ્ચરનું અનુસરણ કરીને પણ બહુ બધું કરવું નહીં. થોડુંક ધ્યાન રાખીને જે કંઈ પરંપરાગત ચાલતું હોય એવું કરવું. હા, એવો રિવાજ છે કે બધા બીજા જે કરવા મળે એ આપણે નોનસ્ટોપ ધારા આંધળાથી અનુસરણ કરતા હોઈએ છીએ. પણ એની અંદર આમ તમે વિચાર કરો તો કેવું લાગે? ગઢા ડોહાડોઈ હોય એ પણ નાચે તો એ કેવું લાગે? આમ સારું લાગે હે? પણ આપણે બીજા કોઈને ના કહીએ, આપણે જેને વાત પત પડે એ અનુસરણ કરે તો સારું છે, ના કરે પછી આ અત્યારે જો વેગ વાવ્યો છે એમાં તો કઈ બચી એકાય એમ છે નહીં. પણ ભગવાનના ભક્તને મહારાજે તો યાજ્ઞા કરી દીધી. મહારાજ કે પદ ગાવા તો કેવા ગાવા? મુક્તાનંદ સ્વામી જે રચ્યા એ રીતના જે ભગવાનને સંબંધી જે પદ હોય એ પદ ગાવા. તમને બધા યાદ છે? કોઈ આ પદ છે? હા, કુંદન પૂરવીવાર ચોને જાદવ કુળની જા, માધવપુર નો માંડવો આવી જાદવપુરની જાન, પરણે રૂક્ષ્મણી વર વાંચિત શ્રી ભગવાન. લો આવી રીતે કુંદનપુરનો આખો વિવાહના મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ પદો રચ્યા છે. એ પદોનું ગાન કરવું એવી મહારાજે આજ્ઞા કરેલી છે. હા, પણ હવે ઠીક જે રીતે હવે તમે બધા કરતા હોય પણ થોડુંક કાંઈક સભ્યતા પ્રમાણે કેવું, હાવ પછી વેસ્ટર્ન કલ્ચરને આશ્રયને આપણે બધું અંધાધૂન નહીં કરવાનું, કારણ કે એટલું બધું સારું પણ છે નહીં. ત્યાં તો એટલું બધું થાય છે કે જેનું અનુસરણ કરતા થશું ને તો આપણી સંસ્કૃતિ વધશે જ નહીં. હા, હાવ અત્યારે આમે પૂરી થઈ ગઈ છે. હા, પણ હવે થોડુંક થોડુંક જાગ્રત ખાવાનું, થોડુંક થોડુંક ધ્યાન રાખવાનું. વધારે નહીં રાખો તો ખબર જ છે નહીં રાખવો, પણ થોડુંક રાખવાનું. હા, એટલે મહારાજ કે નિષ્કાળાનંદ સ્વામી કે અમે મહારાજના ફુલેકામાં ફર્યા એવા દર્શન કર્યા છે. પછી નિષ્કાળાનંદ સ્વામી કે અમે મહારાજના ઢાલ તરવાર લઈને આમ શસ્ત્ર બાંધીને લડવા જતા એવો પણ દર્શન કર્યા છે. લો હે ધરી ઢાલ અલૌકિક અસી જગે દીઠા છે, ધરી ઢાલ અલૌકિક અસી જગે દીઠા છે, ચડી લાકડી વળી વાંસી જગે દીઠા છે, એ ચડી લાકડી વળી વાંસી જગે દીઠા છે, ખેલે સાંગ કમાન તીરે જગે દીઠા છે, ખેલે સાંગ કમાન તીરે જગે દીઠા છે, બાંધો કટાર મહાવીરે જગે દીઠા છે, એ બાંધો કટાર મહાવીરે જગે દીઠા છે, પેચ કબજ કટારીએ જગે દીઠા છે, પેચ કબજ કટારીએ જગે દીઠા છે, છત્ર ચામર બધા કરીએ જગે દીઠા
દીઠા છે એ છત્ર ચામર બધા કરીએ રગે દીઠા છે એ છત્ર ચામર બધા કરીએ રગે દીઠા છે નિષ્કાળાનંદ સ્વામી કે મેં મહારાજના ઢાલ ધરી હોય, તલવાર ધરી હોય, અરે ધનુષ બાણા ધર્યા હોય, બધાએ દર્શન કર્યા, હાથમાં કટાર લીધો એવા પણ દર્શન કર્યા છે. તો એક વાતનો સમય મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા. એ ગઢપુરની અંદર મહારાજ બિરાજમાન હતા એ વખતે ભાવનગર નરેશે દાદા ખાચરને પકડવા માટે કોઈ કાન બંબેરણી કરી. તો દાદા ખાચરને પકડવા માટે દલકટક મોકલેલું. એ વખતે દાદા ખાચર હાજર નહોતા અને આ વાતની જાણ દાદા ખાચરના ફઈ સોમાબાઈ એમના થઈ. સોમાબાઈને થઈ એટલે આવીને મહારાજ લીમડા હેઠે બિરાજમાન હશે, સભા કરતા હશે. એ વખતે આવીને મહારાજને વાત કરી કે મહારાજ આ ભાવનગરના નરેશે દલકટક મોકલ્યું છે દાદા ખાચરને પકડવા, તમે શું કરશું? હવાનો સૂરજ ઉગતા તો આમ તોપો મંડાશે. મહારાજને વાત થઈ એટલે મહારાજ કે હવે તો આપણે શું કરવું? સોમાભાઈ કે મહારાજ તમે તો અનંત કોટી બ્રહ્માંડના માલિક છો, તમે કઈ વિચારો, શું કરવું આપણે? અને મહારાજ આટલી વાત સાંભળીને મહારાજને હુરાતન ચડી ગયો. અને એ વખતે હુરાતન ચડ્યો ને હાથમાં લીધા તલવાર, ધનુષ, કટાર, ખંભે વાતો બાંધ્યો અને આવી રીતનું હાથમાં ઢાલ લઈને આમ તૈયાર થયા ને એવું વેશ કાઢ્યો. મહારાજ કે આવી જાય કોની માં હવા શેર હુટ ખાધી છે. અને આમ જ્યાં તો સોમાભાઈને હુરાતન ચડી ગયો. એમણે માથાના કેશ બાંધ્યા, તે છૂટા મેકા હાથમાં લીધો, હાંભેલું અને હાંભેલું લઈને કે આવી જાય મહારાજ, હું પણ મહાકાળીનો અવતાર છું. અને આમ જ્યાં થયું અને પછી મહારાજે એવો અકોટો કર્યો. ત્યાં તો બધા જે સૈન્ય હતું, દલકટક હતું ને એને એમ થયું કે ઓહો હજારોની તાદાદની અંદર સૈન્ય આવે છે, આ તો આપણે નહીં પહોંચી કે ભાગો ભાગો કરતા એમ કરતા ભાગ્યા. ને જે કોઈના મોઢાના માથાના ફેટા હતા એ બધા એમને પડ્યા રહ્યા, કોઈના શસ્ત્રો પડ્યા રહ્યા, કોઈના ઘોડા પડ્યા રહ્યા, એમને ઊભી પૂછડે ભાગ્યા. ઓ ભાઈ અને એ વખતે મહારાજે ઢાલ તલવાર ધારણ કરી હતી. અને નિષ્કાળાનંદ સ્વામી કે અમે એ વખતે હાજર હતા એટલે સ્વામી કે અમે મહારાજને એવા પણ દર્શન કર્યા છે. ક્યારેક એવો લડવાનો સમય આવે ને એટલે મહારાજને ધારી લેવા કે મહારાજે આમ શસ્ત્રો ધારણ કર્યા છે, હાથમાં તાલ લીધી છે, તલવાર લીધી છે, ધનુષ બાણ લીધા છે. ક્યારેક એવું થાય તો લડી લેવું. એક વાત છે ને બહુ આપણે સમજવા જેવી છે. હે મહારાજે આ એક વાત છે ને આપણે બહુ એક થોડીક અટપટી છે કે આપણે હિન્દુ ફિલોસોફીમાં કેવું કીધું છે ખબર? અહિંસા પરમો ધર્મ. શું કીધું? અને મહારાજે વાતને સ્વીકારી છે, ભાઈ અહિંસા પરમો ધર્મ. પણ હારે એ પણ છે કે અહિંસા પરમો ધર્મ, પણ ધર્મે હિંસા તથૈવ ચ. ધર્મની અંદર જો કોઈ હીણ થતું હોય તો પછી હિંસા કરવી એનું એ પણ જરૂરી છે. પણ ધર્મ બચાવો, કારણ કે જો કોઈ મનુષ્ય નહીં બચે તો ધર્મ કેવી રીતે બચશે? ધર્મો રક્ષતી રક્ષિત. જો ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. પણ હવે આપણે એટલું જ ખાલી આવેલું કેટલું? અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. પણ આ વસ્તુ પણ કરવી પડે કે જો ક્યારેય કે પોતાની બેન દીકરોની લાજ લૂંટાતી હોય ને રાવણ કોઈ બનતો હોય તો રામ બનીને શસ્ત્ર ઉઠાવવા પડે. ક્યારેક કોઈ ધર્મની હાણ થતી હોય, દુર્યોધન, કંસ, શિશુપાળ, દંતવક્ર આ બધા જો ઊભા થતા હોય સમાજની અંદર તો કૃષ્ણ બનીને સુદર્શન પણ ધારણ કરવું પડે. એ અનિવાર્ય છે. પણ હવે એક જ પ્રથા ચાલી છે. હું એટલા માટે જો અધર્મ થતો હોય તો શું કરવું? મહારાજ કે અધર્મ થતો હોય તો અવાજ ઉઠાવો. તમારી અંદર એટલી તાકાત નથી, અવાજ નહીં ઉઠી શકતા હોય, તમે અવાજ ના ઉઠાવી શકતા હોય તો ત્યાંથી આંખો આડા હાથ કરી દેવા, ત્યાંથી નીકળી જવું. પણ
હા, એ ક્યારે અધર્મને જોવું નહીં, અધર્મનો પક્ષ લેવો નહીં. નોઈતર ભીષ્મ પિતામાં જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતા, આ પૃથ્વી સર્જાણી ત્યાં સુધીથી અત્યાર સુધી ભીષ્મ જેવા પોતાનું બલિદાન દેનારા, પિતાની માટે પોતાનું બલિદાન દેનારા અત્યાર લગીન કોઈ મળ્યા છે નહીં. કારણ કે ભીષ્મ પ્રતિજ્ઞા એમને નથી કહેવાની. એ ભીષ્મ તો હતા, એવા હતા, પણ અધર્મને પક્ષે રહ્યા. તો ભગવાને માથે ઉભા રહીને એનું માથું કપાયું. દ્રોણાચાર્ય હતા, ધર્મવાન હતા, બધું જ હતા, પણ ભગવાને માથે રૂન એના માથે માથું કપાયું. કર્ણ હતો, દાતારી હતો, અત્યાર સુધીની અંદર કર્ણ જેવો દાતાર કોઈ મળે નહીં. એવો દાતાર કર્ણ હતો જેની ભિક્ષા લેવા માટે સ્વયં ભગવાને ભિખારીનું રૂપ ધારણ કરવા પડે એવો કર્ણ હતો, પણ એને માથે રૂન ભગવાને માથું કપાયું. કેમ? અધર્મના પક્ષની અંદર હતું. એમ અધર્મ થતો હોય તો અવાજ ઉઠાવો, એ આપણી જવાબદારી છે. આપણા ભગવાનના મહાપુરુષો આ બધું આપણે શીખવાડ્યું છે, પણ ખબર નહીં ક્યાંથી આ પડી ગયું કે હા થતો હોય તો આપણે કંઈ કરવું નહીં, આપણે સાનું મનું બહુ જોઈ લેવું. કારણ કે હવેનો સમય એવો આવ્યો છે, કોઈ પણ રીતે જો, કારણ કે બાળકો હોય છે, જે બાળકો તો એની અંદર એટલું બધું વેસ્ટર્ન કલ્ચર ચાલુ થઈ જાય છે, એને ખુદને ખબર પડતી નથી કે આપણી સંસ્કૃતિ શું છે, આપણી ધરોહર શું છે, આપણે અસ્તિત્વ શું છે. અને જ્યારે દીકરીઓ હોય એને શું થાય છે, એમને એવું માધ્યમ મળે, એવા જ મૂવી, એવા જે કોઈ એવા એક્ટરો આ તેન બધા સાંભળવામાં આવે કે નાન કરીને લવ જેહાદના કિસ્સાની અંદર જોડાઈ જાય ને કાંઈક એવા કિસ્સાની અંદર જોડાઈ જાય તો બધું શું થાય, તનોત પનોત નીકળી જાય છે. તો કોઈ પણ એવો માધ્યમ જ એવા થઈ ગયા કે શું થાય, હા તમારે ના કરવું હોય તો એવું જોવા મળે, હા એવું શીખવા મળે. એવું કે ભાઈ તમે લવ સ્ટોરી કરો છો તો હું લવ સ્ટોરી કહેવાય, તો લવ સ્ટોરી કઈ કહેવાય, તો કે જે હિન્દુ અને મુસ્લિમ, હિન્દુની દીકરી હોય ને મુસ્લિમનો દીકરો હોય, બાળક હોય, એ જે પ્રેમ થાય, એની જે વાર્તા થાય, એ શું થાય, લવ સ્ટોરી. એ સાચી લવ સ્ટોરી કહેવાય, બીજું તો કંઈ કહેવાય જ નહીં. પણ એને એ કિસ્સા કોણ સંભળાવશે કે એવી ઘણી બધી અબજો રાણીઓ આ ભારત દેશની અંદર થઈ ગઈ કે કોઈને પોતાનું મોઢું ના દેખાય એની માટે અગ્નિ સ્નાન કર્યું હતું. પણ એવું આપણે શું થાય, દેખાડાશે નહીં. અને બેન દીકરો એવી બધી ચડી જશે તે જેના માધ્યમથી પોતાના બાપનું નાક કપાશે, પોતાની સંસ્કૃતિનું નાક પણ કપાવાશે. એને ખુદને આ બધું થાય એટલે લગીને તો આપણે પોહાય, હાલો વાંધો નહીં, સહન કરી લેશે બાપ, પણ હારવાર એની જિંદગી પણ ઘૂંટાથી થઈ જશે, ખબર જ નહીં રહે કે પોતાની જિંદગીમાં શું હાલે છે. એટલા માટે બહુ ધ્યાન રાખવું. એટલા માટે શું કીધું છે શાસ્ત્રોએ, ધર્મે હિંસા તથૈવ ચ, હિંસા પરમો ધર્મ. વાત માની લો, હિંસા નહીં કરવી એ પરમ ધર્મ છે, પણ ધર્મની અંદર જો હિંસા થતી હોય તો, ધર્મનો નાશ થતો હોય તો ભગવાને સામે રહીને પણ માથા કપાવ્યા છે. સામે રહીને નોકર શાસ્ત્ર નિયમો છે, ભાઈ શસ્ત્ર ના હોય, શસ્ત્ર હાથમાં ના હોય તો ક્ષત્રિયનો ધર્મ છે કે શસ્ત્ર ઉઠાવાય નહીં. તો ભગવાને શું કરી દીધું, ના શસ્ત્ર નથી, નિશસ્ત્ર છે ત્યારે તું મારે ને. કેમ? આ જ હિંસા કર્યા. આ જ્યારે અધર્મ થતો ત્યારે ક્યાં ગયા હતા બધા? એટલા માટે હિંસા કરવી એની આવશ્યક છે. ભગવાન પણ જે કઈ માધ્યમથી આપણે શાસ્ત્રો આપણા પણ એ શીખવાડે છે, ધર્મનો નાશ થવા દેવો નહીં. અને એટલા માટે સત્સંગ રાખવો ખૂબ જ જરૂરી છે. કારણ કે નહીતર અત્યારે ધોળા દિવસે તારા દેખાડનારા માધ્યમો ઘણાય છે. હા, બહુ સમય, એમ તો 5-7 વર્ષ પહેલાનો સમય, એક ગામની અંદર બહુ જ ચુસ્ત હરિભગત, એટલા ચુસ્ત બહારનું પાણી ના પીવે, ગાળા વગરનું પાણી ના પીવે, એવા ચુસ્ત હરિભગત હતા. એકાંતિક ભક્તની ડિગ્રી જેને પ્રાપ્ત થયેલી હતી, એવા ચુસ્ત હરિભગતની દીકરી એમની ત્યાં ગામની અંદર, ગામની પછવાડે જ હતું,
જે દેવી પૂજક લોકો હતા એમના બાળક સાથે એકની સાથે પ્રેમ થયો અને એટલો બધો એને બાપે સમજ્યા નહીં અને આખરે દીકરી ભાગીને પછી પોલીસ કચેરીની અંદર જઈને કોર્ટ મેરેજ કરીને પોલીસ કચેરીની પાસે જઈને અને પોતાનું રક્ષણ માગીને એના બાપની પાસે જ આવીને ઊભી રહી. દીકરો હતો, દીકરી હતા, ગળામાં હારમાળા હતી અને આજુબાજુ 2 પોલીસ હતા. લો હવે તમે શું કરી લેવાના? એટલા માટે સંસ્કાર આપવા મંદિરે આવવું ખૂબ જ જરૂરી છે. હા, નહીતર ક્યારે શું થઈ જશે ને ખબર રહેશે, કારણ કે આપણે એટલો સમય જ નથી, પૂછવા ટાઈમ જ નથી ભાઈ શું ચાલે છે શું નહીં. અને હવેની પેઢી એવી થઈ કે તમે કહી ન શકો, કઈ એકવાના છો નહીં શું ચાલે છે હું નહીં. એમ એક સુરતની અંદર 500-700 કરોડનો માલિક, નાનો જેવો તેવો નહીં, કેટલા 500-700 કરોડનો આસામી માલિક શેઠ આવ્યો અને સંતો પાસે આવીને રડવા લાગ્યો અને કીધું, પૂછ્યું કે કેમ રડો છો? ત્યારે કે મારે તમને વાત કીધા જેવી છે નહીં. તો કે ના વાત માંડીને કહો. અને જ્યારે બહુ આગ્રહ કીધો ત્યારે કીધું કે મારે એક દીકરો ને દીકરી છે, પણ થયું એવું કે પૈસા કમાવાની અંદર એટલો બધો હું ઘાંગો થયેલો, એટલો બધો પાગલ બનેલો કે સંસ્કાર આપવાનો ભૂલી ગયો. હવે 2 દિવસ પહેલાની જ વાત કે મારી દીકરી અટારીની અંદર, મારો ફ્લેટ 5 કરોડનો છે, 5 કરોડના ફ્લેટની અટારીની અંદર બાલ્કનીની અંદર મારી દીકરી સિગારેટ ફૂંકતી હતી. અને આ દ્રશ્ય મેં જોયું, મારા પગ હેઠે ધરતી ખસી ગઈ. મને એમ થયું કે ઓહો, હું ભગત, મારે ત્યાં સ્વામિનારાયણનું ભજન થાય છે અને મારો દીકરી આમ. પછી દીકરી આમ હતી એટલે મેં પૂછ્યું, દીકરી શું કરશો? કે કાંઈ નહીં એમ કરીને ઓલું કર્યું કે, પણ પછી મેં અટાગ્રહ કર્યો કે દીકરી આ તારે કરાય નહીં, સિગારેટ પીવાય નહીં. અને ત્યારે દીકરી એમ કીધું, માઇન્ડ યોર બિઝનેસ, તમે તમારું કામ કરો. અને એ વસ્તુ થઈ અને બહુ રકઝક કરી તો કે કહી દીધું, તમારી મારે જે ગરજ નથી, હું જતી રહીશ. એટલી જ વસ્તુ ના બની, સાથે દીકરાએ એમ પણ કીધું, તમે તમારા દીકરાને કીધું છે? અને ત્યારે ત્યાં દીકરો આવ્યો, દીકરાને પૂછ્યું, ત્યાં તો ખબર પડી કે દીકરો તો એનાથી આગળ વધ્યો છે, એ બોટલને રવાડે ચડી ગયો છે. અને આ બધું થયા ત્યારે પછી એમ થયું કે આ કરતા 5-7 હજારના પગારની અંદર હોત અને આ દીકરાઓને સંસ્કાર આપ્યા હોત ને તો સારું હતું. એટલે ત્યારે એમ થાય કે ના, દીકરાઓ દીકરીઓને સંસ્કાર આપવા અત્યારે ખૂબ જ જરૂરી છે, કારણ કે માહોલ એવો બંધાઈ ગયો છે, તમારા હિતની વાત, તમારી વાત કોઈ કરશે જ નહીં. હવે આ વાત છે, અમારે શું લેવા દેવા આવે છે કઈ? પણ નહીં, સાધુ છે એમ એક પંક્તિ છે ને આપણે ભજનની, સાધુનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. કેમ જનેતાની ગોદ? આમ કીધું છે આમને કે ગમે તે હોય, સાધુને એક ફિકર રે, ભાઈ આવી રીતે ના કરો, આ રીતે ના કરો. કારણ કે શું છે, સાધુ એક માની દરજ્જો આપ્યો છે, એમને કાંઈ આપ્યો છે નહીં. એટલા માટે બહુ જ ધ્યાન રાખવું એ સંસ્કાર આપવા. એટલે મંદિરો આવવાનું અવશ્યપણે કેવું કે મંદિરે જાઓ. મંદિરે એવું નહીં, આપણે તો જે મંદિર જે નજીક થતું હોય મંદિરે અવશ્યપણે દિવસની અંદર એકવાર જવું, પૂછવું કે દીકરા તમે મંદિરે ગયા તા? ત્યાં ગયા હોય તો પૂછવું ગયા તા? જો આવી રીતે થશે તો જ આગળ વાત હેડશે, નહીતર થોડા દિવસે તારા દેખાડ્યા વગર રહેવાશે
નહીં. એની સાથે કથાનો સમય પૂરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સોમનારાયણ 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 સોમનારાયણ.